સોનલ, હું શહેરમાં જાઉં છું નોકરી કરવા. મને જવાની રજા આપ. પણ તારે શહેરમાં જવાની શું જરૂર છે? તારે 25 વીઘા જમીન છે. તારા બાપા બેઠા બેઠા ખાય ને તોય ખૂટે એમ નથી. તો પછી હું કામને શહેરમાં જવું છે તારે? સોનલ, મારે શહેરમાં નથી જવું, પણ મારા બાપા નથી સમજતા. એ એમ કહે છે કે તું શહેરમાં જાય નોકરી કરી તો શહેરની ભણેલી ગણેલી ને હારી છોકરી મળશે તને. એટલે હું તને પસંદ નથી? હું તને નથી ગમતી? જો સોનલ, એવું નથી. મને બહુ ગમે છે. હું તને બહુ પ્રેમ કરું છું. મેં મારા બાપાને આ વાત કહી દીધી છે. મારા બાપા એવું કહે છે કે સોનલ હારે તારા લગ્ન ક્યારેય નહીં થાય. સોનલ, તું ચિંતા ન કર. હું ગમે એમ કરીને મારા બાપાને આપણા લગ્ન આટું મનાવી લઈ. તું જરાય ઉપાધિ ન કર. કેશવ, તારા મનમાં જે હોય ને એ મને હાસે હાસું કહેશે. મને ખોટો દિલાસો નહીં આપતો, મને ભરમાવીને નહીં રાખતો. હું સાચું જ કહું છું સોનલ. હું તને પ્રેમ કરું છું. હું તને દિલથી ચાહું છું. અને જો હું લગ્ન કરીશ તો તારી સાથે જ કરીશ. હું તને કોઈ ખોટા ભ્રમમાં નથી રાખતો. હાલ સોનલ, મારે હવે બસનો ટાઈમ થઈ ગયો છે. અરે મોડું થાય છે, હું નીકળું છું હવે. હારું કેશવ, તારી મરજી. સારું જા. પણ હા, જોજે મને ભૂલી ના જતો. દિવસે એકાદ વાર મને ફોન કરતો રહેજે. હા સોનલ, હું તને રોજ ફોન કરતો રહે. તારું ધ્યાન રાખજે. હું જાઉં છું. કેમ આમ ઉદાસ થઈને બેઠી છો? હું જોઉં છું આ છેલ્લા 2 દાડાથી તે કાંઈ હરખું ખાધું નથી. અને ક્યાં સુધી આમ ઉદાસ થઈને બેઠી રહેવાની છો? કહેજો તારી માને. માં, તમને તો ખબર છે ને, કેશવ શહેરમાં રહેવા વયો ગયો છે. એના વગર મને આયા નથી ગમતું. મારું મન ક્યાંય લાગતું નથી. ઈ બેટા, કેશવ તો નોકરી કરવા માટે ગયો છે ને શહેરમાં. ઈ કાયમ માટે થોડી ત્યાં રહેવાનો છે. અને જો ઈ ત્યાં રહે ને તો શહેરમાં ઈ પણ તને અહીંથી લગ્ન કરીને હારે લઈ જાય અને તારી જોડે શહેરમાં રહેશે. પણ માં, કેશવના બાપા કેશવના લગ્ન મારી હારે કરવાની ના પાડે છે. પણ હું કામ કેશવના બાપા તારા લગ્ન એની હારે કરવાની ના પાડે છે? ગિરધર કાકા એવું ઈચ્છે છે કે કેશવને શેરની છોકરી હારે પરણાવવાનો છે. માં, હું ગિરધર કાકાને ગામડાની ભોથું લાગુ છું, ગમાર લાગુ છું.
એટલે ઈ ના પાડે છે. બેટા, એની જાણ તો મને પહેલાથી હતી કે ગિરધરભાઈ કોઠીમાંથી કાદવ કાઢશે. ઈ કેશવ માટે તને ક્યારે પસંદ નહીં કરે. કારણ કે બેટા, ઈ મોટા માણસ રહ્યા, જમીનદાર કહેવાય, અને આપણે રહ્યા નાના માણસ. આપણો અને એમનો મેળ ક્યારેય ન ખાય. પણ માં, તને તો ખબર છે ને, હું ને કેશવ એકબીજાને પ્રેમ કરીએ છીએ. અમારો પ્રેમ તો બાળપણનો છે. હું કેશવ વગર નહીં જીવી શકું. બેટા, તારા અને કેશવ વચ્ચે ગિરધરભાઈએ રૂપિયાની દિવાલ ઊભી કરી દીધી છે. અમીરી ગરીબીનો પડદો પાડી દીધો છે. એટલે બેટા, તમારા બંનેનું મળવું આ જન્મમાં શક્ય નથી. તમારે એકબીજાથી જુદા થવું જ પડશે. એકબીજાને ભૂલવા જ પડશે. ના મમ્મી, એવું નહીં બને. હું કેશવને કોઈ કાળે નહીં ભૂલી શકું. તમે છે ને ગિરધર કાકા પાસે જાઓ અને એને સમજાવો. જો બેટા, આ તારા પ્રેમના ખાतिर અને તારા માટે તું કહેશો ને એટલે ગિરધરભાઈને ત્યાં જઈ એમને સમજાવવાનો પ્રયત્ન કરું. જો એ સમજી જાય તો હંધુય સારી રીતે પાર પડી જાય. પણ જો એ નહીં સમજે ને તો તારે કેશવને ભૂલવો જ પડશે. જય શ્રી કૃષ્ણ ગિરધરભાઈ. હા, જય શ્રી કૃષ્ણ. બોલો, હું લેવા આવ્યા છો? ગિરધરભાઈ, એક કામ હતું ને એટલે આવી છું. ગિરધરભાઈ, તમારો દીકરો અને મારી દીકરી એકબીજાને પસંદ કરે છે. એ એકબીજાને પ્રેમ કરે છે અને એ બંનેની નાનપણની પ્રીત છે. તમે મહેરબાની કરીને એ લોકોને જુદા કરવાનું પાપ ન કરો. તમને ખબર છે, હા, આ મંડળાનો મેળ એવો હોય ને કે એકવાર વહેતા પાણી જુદા થઈ શકે, પણ મળેલા મન ક્યારેય નોખા નથી થતા. એટલે તમે એમ કહેવા માંગો છો કે મારા દીકરાને તમારી ગમાર દીકરી હારે પરણાવું એમ? તમે આવું વિચાર્યું જ કેમ? અરે, તમે તો અમારી બાજુમાં બેસવાના લાયક પણ નથી. અને તમે એવું વિચાર્યું કે હું મારા દીકરાને તમારી ગમાર દીકરી સાથે પરણાવી દઉં? ગિરધરભાઈ, લગ્ન અને સગપણ તો સમોવડિયા જોઈને જ થાય છે, એ મને ખબર છે. પણ પ્રેમ તો ગમે એની હારે થઈ શકે છે. પ્રેમ ના તો નાત-જાત જોવે છે, ના રંગ રૂપ જોવે છે, ના અમીરી ગરીબી જોવે છે. પણ આ બંને સોરાઓને એકબીજા હારે પ્રેમ થઈ ગયો છે, એનું હું. તો પ્રેમ એવો કોઈ નશીલો શરાબ નથી કે એની રગ રગમાં ચડી ગયા પછી એને છોડાવવો મુશ્કેલ થાય. આ પ્રેમ તો છે ને કહેવાની વાતો છે બધી. સાચા પ્રેમ કરવા વાળો તો મરી ગયા. અને સાચી વાત તો એ છે કે પ્રેમના બાને તમારો મા દીકરીનો ડોળો મારી સંપત્તિ ઉપર છે, મારી સાહેબી ઉપર છે. અમે ગરીબ જરૂર છીએ, પણ મનના હલકા નથી. અમારી ચામડી જરૂર કાઢી છે, પણ અમારા મન મેલા નથી. તમારા ઘરની જેમ સજાવટ માટે અમારા ઘરમાં ફૂલદાની કે ભાઈદાની નથી, પણ હા, અમારા લોહીમાં ખાનદાની જરૂર છે. ગિરધરભાઈ, તમારા આવા રૂપિયાને તો અમે લોકો સૂંઘીએ પણ નહીં.
અમને તો અમારી પરસેવાની મહેનતથી પાડેલો રૂપિયો હોય ને એ જ વાલો લાગે. સાચું કહું ને તો હું અહીં આવી હતી તમને સમજાવવા માટે, પણ હવે લાગે છે કે તમને સમજાવવા ને એટલે પથ્થર પર પાણી રેડવા બરાબર છે. હું જાઉં છું ગિરધરભાઈ, પણ જતા જતા એટલું જરૂર કહેતી જઈશ કે ભગવાન એકવાર મોકો જરૂર બધાને આપે છે. એક સમય એવો જરૂર આવશે જ્યારે તમને સમજાઈ જશે કે આ દુનિયામાં રૂપિયો નહીં, પ્રેમ મોટો છે. અરે પપ્પા તમે? હા, ઓફિસે જવાની તૈયારી કરે છે. હા પપ્પા, ઓફિસે જવાની તૈયારી કરતો હતો, પણ તમે આવ્યા છો એટલે નક્કી કંઈક કામ તો હશે જ. બોલો પપ્પા, શું વાત કરવી છે? હા બેટા, કામ હતું, એક વ્યવહારિક કામ હતું, એની વાત કરવા આવ્યો છું. વ્યવહારિક કામ પપ્પા? બોલો ને, કયું વ્યવહારિક કામ છે? બેટા, અમદાવાદમાં મારા એક મિત્રની દીકરી છે, એની સાથે તારી સગાઈની વાત ચાલુ કરી છે, અને કાલે આપણે એને જોવા જવાનું છે. પપ્પા, આ તમે શું વાત કરો છો? જુઓ, આપણે ગામડે હતા ત્યારે પણ મેં તમને કીધું હતું, અને અત્યારે પણ તમને કહું છું, હું સોનલને પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા માંગુ છું. એમ છતાંય તમે અમને બંનેને જુદા શા માટે કરો છો? અરે 2 મહિનાથી તું સોનલના નામની માળા જપે છે. મને એ નથી સમજાતું કે એ છોકરીમાં તું જોઈ શું ગયો છે. અરે સોનલ નથી રૂપાળી કે નથી વધારે ભણેલી, અને નથી શહેરમાં હોય છોકરીઓ એવી હોશિયાર છોકરી. તો એમાં તું શું જોઈ ગયો છે કે સોનલ સોનલ જ જપે? સાંભળો પપ્પા, સોનલમાં મેં ભાવનો પ્રેમ જોયો છે, સાચા પ્રેમની લાગણી જોઈ છે, અને ભાવનાના વહેતા પાણી જોયા છે. હું માનું છું પપ્પા કે શહેરની છોકરીઓ સુંદર હશે, રૂપાળી હશે, દેખાવડી હશે, પણ એનું મન સોનલ જેટલું સુંદર નહીં હોય પપ્પા. બસ હવે તારા બકવાસ અને લવારો બંધ કર. નથી સાંભળવું કાંઈ તારું મારે. એક વાત ખાસ ધ્યાનથી મગજમાં લઈ લેજે, તારા લગ્ન જ્યાં હું પસંદ કરું ને એ જ છોકરી સાથે થશે. ખબરદાર, જો આજ પછી તારા મોઢેથી મેં સોનલનું નામ પણ સાંભળ્યું છે તો. અને હવે ઊભો છે શું? જા નોકરી પર. બાકીની વાત સાંજે કરીશું. જા. જય શ્રી કૃષ્ણ કૃષ્ણ દાદા. જય શ્રી કૃષ્ણ. બેસો બેસો, લઈ લો આંટો. અરે આમ આવવામાં બસ તો મળી ગઈ હતી ને, કઈ તકલીફ તો નથી પડી ને? અરે ના ના, સમયસર બસે મળી ગઈ હતી અને કાંઈ તકલીફ નથી પડી. સારું સારું, તમે ટાણા સામે આવી ગયા હો. અરે ઋષિ બેટા, આમ જો તો ખરી, મહેમાન આવ્યા છે, પાણી લાવ.
તું પેલા ગ્લાસ અંદર મૂકી આવ, ચા પાણી પછી બનાવજે અને ગ્લાસ મૂકીને આવ. ઓકે દાદા. બેટા કેશવ, આ મારા દીકરાની દીકરી જીનલ છે. દાદા જીનલના મમ્મી પપ્પા નથી? બેટા, ઘણા વર્ષો પહેલા એના મમ્મી પપ્પાનું એક્સિડન્ટ થયું ને, એમાં બંને મૃત્યુ પામ્યા હતા. અને જીનલ નાની હતી ને ત્યારથી હું જ એની સંભાળ રાખું છું. જો બેટા, મેં મારી દીકરીને ખૂબ લાડકોડથી ઉછેર કર્યો છે. એને કોઈ વાતે ઓછું નથી આવવા દીધું અને એને ખૂબ ભણાવી ગણાવી છે મેં. બેટા તું ક્યાં સુધી ભણી છે? મેં બીકોમ કર્યું છે. હા બસ જો એવું, એને એવું કર્યું છે. આવું તો મને બોલતાય નથી આવડતું. દાદા, તમારો દીકરો મોહન મારો ખાસ ભાઈબંધ હતો. બિચારો બહુ ભલો માણસ હતો. અને જીનલ જ્યારે નાની એવી હતી ને ત્યારે જ મેં એક વખત મોહનની આગળ વેણ નાખ્યું હતું કે તારી જીનલ મોટી થાય ને પછી હું એને મારા ઘરની લક્ષ્મી બનાવવા માંગુ છું. અને દાદા, આજે હું એ વાતને સાચી પાડવા માટે આવ્યો છું. મને તમારી દીકરી પસંદ છે. પણ ગિરધર, તારી એ બધી વાત હાચી, પણ પહેલા તું તારા છોકરાને તો પૂછી જો કે જીનલ એમને ગમે છે કે નહીં. અરે દાદા, એમાં છોકરાને શું પૂછવાનું હોય? મારો દીકરો મારો કયાગરો દીકરો છે. હું એને જે કહું ને એમાં એ સહમત જ હોય. જીનલ, તું કેશવને રૂમમાં લઈ જા, અમે વાતચીત કરી લઈશું. જા બેટા. ચાલ કેશવ. અરે ચાલ ને કેશવ, તને કહું છું. હા ચાલ. બેટા, આમ ક્યાં સુધી કેશવની યાદમાં રડતી રહીશ? ઉદાસ બેસીશ? બેટા, આમને આમ કરીશ ને તો તું મરી જઈશ. નથી ખાતી, નથી પીતી. અને મેં તો સાંભળ્યું છે કે કેશવની શહેરમાં સગાઈ પણ થઈ ગઈ છે. હવે તો એને ભૂલી જા. ના માં, કેશવ વગર નથી જીવી શકતી, નથી રહી શકતી એના વગર. મારે નથી જીવવું, મરી જવું છે મારે. તું મરી જઈશ, મારું કોણ? મારો તો વિચાર કર. તો તારા ભરોસે જીવું છું. બાકી આ આવડી મોટી દુનિયામાં મારું તારા સિવાય છે કોણ? અરે માનો તો વિચાર કર બેટા. તને કઈ થઈ જાય તો મારું શું થાય? આમ ઉદાસ ના થઈશ. જે માણસને તારી કઈ પડી જ નથી એની પાછળ આહુડા ના વગાવીશ. બેટા, હાલને મારી જોડે દવાખાને, તને મારા હમશે. ના માં, મારે દવાખાને નથી જવું. ના બેટા, આમને આમ તું જીદ કરીશ ને તો તારી તબિયતે સારી નહીં થાય. તને મારા હમશે. હાલને મારી યારે દવાખાને. હાલ બેટા, હાલ મારી યારે. હાલ બેટા.
હા મને તું જે કહી રહી છે ને એ વાત એકદમ પરફેક્ટ લાગે છે. જીનલ, હું તને શું કહું છું, તું જે આ બધા ટૂંકા ટૂંકા કપડાં પહેરે છે ને એ મને બિલકુલ પસંદ નથી. હા, અરે તું રહ્યો ગામડાનો ગમાર. આ અમારા અમદાવાદમાં જો, અરે મેં તો કાંઈ કપડાં નથી પહેર્યા, એવા પણ છોકરીઓ શોર્ટ શોર્ટ કપડાં પહેરીને ફરે છે. મને લાગતું જ હતું કે તને મારી આ વાત નહીં ગમે, પણ સાચું કહું ને જીનલ, તો આવા ટૂંકા કપડાં પહેરીને તમે માત્ર તમારા અંગને જ ઉઘાડા નથી કરી રહ્યા, પણ તમારા સંસ્કાર અને મા બાપની આબરૂને પણ ઉઘાડી કરી રહ્યા છો. કેશવ, બસ હવે આ તારું બહુ થયું. આમ આવું બોલીને મને ગાળો ના આપીશ તું. આ કોઈ પોલીસ કેસ લાગે છે. જીનલ, જલ્દી જલ્દી એમ્બ્યુલન્સ ને ફોન કરને, મને હોસ્પિટલ લઈ જા. કેશવ, કેશવ, આ તારું એક્સિડન્ટ થયું છે અને આમાં પોલીસ કેસ થાય. હું તને હોસ્પિટલ નહીં લઈ જાઉં. અરે કેશવ, મારે આ લફડામાં નથી પડવું. તું તારા પપ્પાને ગામડે ફોન કર, એ તને આવીને લઈ જશે. હું જાઉં છું ઘરે. જીનલ, જીનલ તું એવું નહીં કર. મારા પપ્પા ત્યાંથી અહીંયા આવશે તે તો બહુ મોડું થઈ જશે. મને ત્યાં સુધીમાં કઈ થઈ જાય ના કરતા તું મને હોસ્પિટલ લઈ જા જીનલ. સોરી કેશવ, હું તને હોસ્પિટલ નહીં લઈ જઈ શકું. મારે આ પોલીસના લફડા બફડામાં નથી પડવું. આઈ એમ વેરી વેરી સોરી. બાય. જીનલ, ઓય કેશવ, કેશવ, આ તને શું થઈ ગયું? સોનલ, સોનલ, એ બધું તને પછી કહીશ. તું મને અત્યારે પહેલા હોસ્પિટલ લઈ જા. હું હમણાં જે ને ફોન કરું છું અને તને હોસ્પિટલ લઈ જાઉં. અરે બેટા સોનલ, પણ તારી તબિયત નથી સારી. તું કેશવને કેવી રીતે સાચવી, એને હોસ્પિટલ કઈ રીતે લઈ જઈશ? મમ્મી, તમે મારી ચિંતા ના કરો, મને સારું થઈ જશે. તમે ફોન આપો પહેલા. કેશવ, તું ચિંતા ના કર, હું હમણાં ફોન કરું છું. હું લગાડું છું ફોન. હેલો, હેલો, એમ્બ્યુલન્સ વાળા ભાઈ. બેટા, કેશવને હવે સારું છે ને? હા માં, હવે એને ઘણું સારું છે. ગિરધરભાઈ, તમે આવો આવો, બેસો. જયાબેન, તમે મને એકવાર કહ્યું હતું કે દુનિયામાં દોલત કરતા પ્રેમની કિંમત વધારે હોય છે, અને આ વાત તમને એક દિવસ સમજાઈ જશે. હા, તમારી વાત ખરી હતી. મને આજે એ વાત સમજાઈ ગઈ છે. શહેરની સુખી પરિવારની દીકરીને વહુ બનાવીને લાવવાના અવલખા તો બહુ હતા મને, પણ શહેરની છોકરી તો સ્વાર્થી ને મતલબી નીકળી. ખરા સમયે જ મારા કેશવને સાથ ન આપ્યો, અને આ તમારી દીકરી સોનલ બીમાર હોવા છતાં મારા કેશવને હોસ્પિટલ લઈ ગઈ. જયાબેન, એ વખતે સોનલ જો મારા કેશવને દવાખાને ન લઈ ગઈ હોત તો મારો કેશવ... મને સમજાઈ ગયું છે હવે કે સાચો પ્રેમ કોને કહેવાય. જયાબેન, હું મારા દીકરા કેશવ માટે તમારી દીકરીનો આજ હાથ માંગુ છું.
મને નારાજ નહીં કરતા, મને ના નહીં કહેતા. ગિરધરભાઈ, હું તો આ દિવસની ક્યારની રાહ જોતી હતી. મારા તરફથી તો આ સંબંધ માટે હા જ છે. તો પછી કરો શુભ પ્રસંગની તૈયારી. સોનલ બેટા સાજી થઈ જાય ને પછી એક શુભ મુહૂર્ત કાઢી અને આપણે ધામધૂમથી પ્રસંગ ઉજવીએ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હું તમારા શુભ સમાચારની રાહ જોઈશ. માં